ભરૂચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાંથી ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની મૂળ પ્રતિમાઓ અચાનક ગાયબ થઈ જતા ભારે ખળભળાટ મચી ગયો છે। રથયાત્રા પૂર્ણ થયા બાદ મંદિરમાં નિજધામમાં પ્રતિમાઓ ન દેખાતા ભક્તોમાં અરેરાટી અને અનેક અટકળો વહેતી થઈ હતી। જો કે પાછળથી સામે આવ્યું હતું કે મંદિરના પ્રમુખ દ્વારા જ આ પ્રતિમાઓને સુરત ખાતે યોજાયેલી ઇસ્કોનની રથયાત્રા માટે મોકલવામાં આવી હતી। આ મુદ્દે હવે મંદિરના વહીવટકર્તા અને પ્રમુખ આમને સામને આવી જતા મોટો વિવાદ ઊભો થયો છે। મંદિરના વહીવટકર્તા ભાનુબેન ગોસ્વામીએ આ સમગ્ર મામલે ગંભીર વાંધો ઉઠાવતા મનસ્વી વહીવટના આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું હતું કે મંદિરની પવિત્ર પ્રતિમાઓને બહાર લઈ જવા માટે જે જરૂરી શાસન કે ટ્રસ્ટની પ્રક્રિયા હોવી જોઈએ તેનું કોઈ પાલન કરવામાં આવ્યું નથી। આ અંગે તેમણે અગાઉથી કોઈ જાણ પર કરવામાં આવી નહોતી। ભક્તોની આસ્થા સાથે ખિલવાડ કરીને બારોબાર પ્રતિમાઓ સુરત મોકલી દેવાતા ધાર્મિક લાગણી દુભાઈ છે। સામે પક્ષે મંદિરના પ્રમુખ ભદ્રેશ જાદવે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે યોગ્ય મંજૂરી મેળવ્યા બાદ જ પ્રતિમાઓને સુરતમાં ઇસ્કોનની રથયાત્રા માટે લઈ જવામાં આવી હતી। રથયાત્રા સંપન્ન થયા બાદ તમામ પ્રતિમાઓને સંપૂર્ણ આદર અને મર્યાદા સાથે પરત ભરૂચ લાવીને મંદિરમાં યથાવત સ્થાને સ્થાપિત કરી દેવામાં આવી છે। તેમણે કોઈ પણ પ્રકારના નિયમ ભંગ કે મનમાનીની વાતને સ્પષ્ટપણે ફગાવી દીધી છે। પ્રતિમાઓને મંદિર બહાર લઈ જવા માટેની મંજૂરી પ્રક્રિયા અને વહીવટી પારદર્શિતાને લઈને બંને પક્ષો દ્વારા અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યા છે। આ ઘટનાને પગલે ભરૂચના ધાર્મિક વર્તુળો અને સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જાગી છે। સ્થાનિક શ્રદ્ધાળુઓ અને ભક્તો આ સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાની માંગ કરી રહ્યા છે। શું નામ છે આપનું બેન? મારું નામ અનિતાબેન છે। મારા પપ્પા એની સેવા કરતા હતા, મેં એમની દીકરી છું। આજે એવું થયું છે કે કોઈ દાડો મોયા મૂર્તિ છે ને બહાર નીકળે, કાંઈ રથયાત્રાના દાડે નીકળે છે ને 250 વર્ષથી આ પરંપરા જાદવ સમાજથી ચાલી રહેલી છે। પણ આજે કેમ કે એ લોકો લેવા આવ્યા હતા અને ભદ્રેશભાઈ એવું કીધું કે આ મૂર્તિ તમે આમાં સુરતમાં રથયાત્રા કરવી છે તો તમે અમને આપો, પણ અમે એમને ના કીધું કે અત્યારે તમારાથી ના લઈ જાય। એક વખતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ પછી ના લઈ જાય, પણ ભદ્રેશભાઈ છે ને એમને મૂર્તિ અપાવી, અત્યારે સુરતમાં ફરે છે। કાં ફરે છે તો અમને કંઈ ખબર નથી। એ લોકો 9 વાગે 8 વાગે આવ્યા હતા, ના 7 વાગે આવ્યા હતા અને 9 વાગે એ લોકો ગયા અહીંથી ને અત્યાર સુધી આવું કોઈ દા બન્યું જ નથી। વર્ષમાં એક વખત જે મૂર્તિ ફરવા નીકળે છે, પણ આ વખતે એવું થયું છે કે એ લોકો 2 દાડા પછી બી મૂર્તિ ફરવા લઈ ગયા। આ પરંપરા બી એમને થોડી તોડી છે, વર્ષોથી ચાલતી હોય। ના કોઈ દાડો આવું બન્યું નથી કે આ સ્થાપિત મૂર્તિ વર્ષમાં એક જ વખત ફરે ને પછી એ સ્થાપિત થાય, પછી કોઈ દાડો નીકળતી નથી। આ સવારે આવ્યા હતા ભદ્રેશભાઈ, એમને કીધું કે આ મૂર્તિ આપો, તો અમે ના કીધું તો કે અમારાથી ના અપાય ને વંટુભાઈને ફોન કર્યો તો વંટુભાઈ કે તમે ફોન કર્યો તો સારું થયું ને આ તો 250 વર્ષ પહેલાંનું આ પરંપરા ચાલે છે। અમે દેખભાલ અહીંયા મંદિરની કરીએ છીએ। મારું ભાનુબેન નામ છે, ભાનુબેન કૈલાસગીરી। આ લોકો 5-6 જણા આવ્યા હતા તે કે અમે સુરત લઈ જવાના મૂર્તિ, અમે ના કીધું કે અમારથી ના અપાય। તે કે ભદ્રેશભાઈએ કીધું છે, એ જાદવ છે, એ આ ટ્રસ્ટી છે આ મંદિરના, ના આપી શકાય, ના આપી શકાય, કભી પણ ના આપી શકાય। પહેલી વાર કર્યું, કોઈ દાડો આવું થયું નથી। આ પૂછેલું તે કે આ જવા દે, એમ કે હાજે મૂકી જશે, પણ આ બીજા ભાઈઓ એવું કીધું હતું કે આ મૂર્તિ ના અપાય। આવ્યા હતા મંદિરે દર્શન કરવા, વર્ષોમાં આ પરંપરા થાય કોઈ આ મૂર્તિ ઉઠતી નથી, ખાલી રથયાત્રાના દાડે જ આ લોકો કાઢે છે, વર્ષમાં એક વખત।